અમદાવાદનું ઐતિહાસિક ભદ્ર બજાર લાંબા સમય બાદ ફરી પાથરણાવાળાઓની રોનકથી ધમધમતું થયું છે। હાઈકોર્ટે 11 વર્ષ સુધી સર્વે ન કરવા બદલ કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી સૂચન આપ્યું કે જ્યાં સુધી સર્વે પૂર્ણ ન થાય ત્યાં સુધી પાથરણાવાળાઓને વેપાર કરતા રોકી શકાશે નહીં। દબાણ હટાવવાની કામગીરી બાદ વૈકલ્પિક જગ્યાએ ખસેડાયેલા વેપારીઓ હવે પોતાની મૂળ જગ્યાએ પરત ફરતા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદની શાન ગણાતું જે ભદ્ર બજાર છે તે ભદ્ર બજાર કોર્પોરેશન દ્વારા દબાણ મુક્ત કરીને જે ફેરિયાઓને છે તે અન્યત્ર ખસેડી દેવામાં આવ્યા હતા, પરંતુ હાઈકોર્ટમાં જે મેટર ચાલી તેમાં જે કોર્પોરેશનની હાઈકોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી છે અને જે ફેરિયાઓ છે તેઓને ત્યાં જ બેસવા એટલે કે ભદ્ર ચોકમાં બેસવા માટે છે તે સૂચન કર્યું છે। ત્યારે તમે જોઈ શકો છો કે હાઈકોર્ટના આદેશ બાદ જે ફેરિયાઓ છે તે ફેરિયાઓ ફરીથી છે તે બજારમાં આવી ગયા છે, પાથરણા લાગી ગયા છે। મોટી સંખ્યામાં જે પાથરણાવાળા છે તે અહીં બેસીને માલનું વેચાણ કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે કહી શકાય કે જે થોડા દિવસથી જે બજાર સૂનું લાગતું હતું, ફેરિયાઓ ગણ્યા ગાંઠ્યા ફેરિયાઓ જ અહીંયા વેપાર કરતા હતા, ત્યારે હવે હાઈકોર્ટના જે આદેશ બાદ છે ફેરિયાઓ છે તે અહીં આવી ગયા છે અને ફરીથી જે બજાર છે તે ધબકતું થયું છે। ઝલક અત્યારું GSTV અમદાવાદ।